જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માનો અધ્યાય 23મો. પાપનો નાશ કરનારી કથા. રાજા પૂછવા લાગ્યો, હે દીનવત્સલ, શ્રી પુરુષોત્તમ માસમાં દીવો દેવાનું શું ફળ છે તે કૃપા કરી મને કહો. શ્રી નારાયણ બોલ્યા. વાલ્મીકી હર્ષ વધવાથી વિનયવાસા રાજાને હસતા હોય તેમ બોલ્યા, હે રાજાઓમાં શ્રેષ્ઠ, પાપને નાશ કરનારી કથા સાંભળો કે જેને સાંભળ્યાથી 5 જાતનું મોટું પાપ નાશ પામે છે. સૌભાગ્ય નામના નગરમાં ચિત્રબાહુ નામનો પ્રસિદ્ધ રાજ, સત્ય પ્રતિજ્ઞાવાળો, અતિ બુદ્ધિવાળો, અતિ શૂરવીર, ઉત્તમ, સહનશીલ, સર્વધર્મને જાણનાર, સદાચાર રૂપ, દયાવાળો, બ્રહ્મને માનનાર, ભગવાનનો ભક્ત, કથા સાંભળવામાં તત્પર, સદા પોતાની સ્ત્રીમાં પ્રીતિવાળો, પુત્રોવાળો, પશુ, વાહનો અને ચતુરંગી સેનાથી યુક્ત, તેમજ તે સમૃદ્ધિથી કુબેર ભંડારીને ઉપમા અપાય એવો રાજા હતો. તેની ચંદ્રકાળા નામે 64 કળાવાળી, મહાભાગ્યવાળી, ભગવાનની ભક્તિવાળી પતિવ્રતા સ્ત્રી હતી. તેની સાથે યુવાન રાજા પૃથ્વીને ભોગવતો હતો ને શ્રી વિષ્ણુ વિના બીજા દેવને જાણતો ન હતો. એક દિવસે ભૂપાળ ચિત્રબાહુ રાજાએ વેગળેથી આવતા મુનિઓમાં શ્રેષ્ઠ અગસ્ત્ય મુનિને જોઈ દંડની પેટે પૃથ્વી ઉપર પડી પ્રણામ કરી વિધિપૂર્વક તેમની પૂજા કરી અને ભક્તિ વડે આસન આપી શ્રેષ્ઠ મુનિની પાસે ઊભા રહ્યા. વિનયથી નમ્ર થઈ મુનિઓમાં શ્રેષ્ઠ અગસ્ત્ય મુનિને તે કહેવા લાગ્યા, આજ તમે શ્રી કૃષ્ણના સેવક મારે આંગણે પધાર્યા, તેથી આજ મારો જન્મ સફળ થયો અને આજ મારું ઘર પવિત્ર થયું. તમે મારા સામું જોયું, તેથી હું પાપોના સમૂહથી છૂટ્યો. મેં હાથી ઘોડાને સ્તવવાળું રાજ્ય તમને સોંપ્યું. હે મુનિશ્રેષ્ઠ, તમે વિષ્ણુના ભક્ત છો, માટે મારાથી તમને કશું ન અપાય એવું છે જ નહીં, કેમ કે બહુ થોડું વૈષ્ણવને આપેલું મેરુની બરાબર થાય છે. દિવસમાં જે કોડી જેટલું પણ વ્યંજન કે ઉત્તમ અન્ન વૈષ્ણવ બ્રાહ્મણને નથી દેતો, તેનો તે દિવસ વેદના પાર પામેલો એ નિષ્ફળ ગયો છે. કેમ કે જે કોઈ વૈષ્ણવ બ્રાહ્મણ હોય તે સર્વને પૂજવા લાયક છે. વળી તેઓની સંભાળ તેણે તન, મન અને ધનથી સર્વદા કરવી. આવું ગૌતમે તથા સુમુતુએ મને કહ્યું છે. જ્યાં સુધી સૂર્ય ઉગતો નથી ત્યાં સુધી તારાઓની ક્રાંતિ જણાય છે. તેમ ભક્ત સમૂહમાં જ્યાં સુધી વૈષ્ણવ નથી આવતો ત્યાં સુધી બીજા બધા બ્રાહ્મણો જણાય છે. અગસ્ત્ય મુનિ બોલ્યા, હે મહાભાગ ચિત્રબાહુ રાજા, તમે હમણાં પુણ્યવાન છો. દેશનો રાજા પુણ્યવાન છે, તે તમે વૈષ્ણવોની રક્ષા કરો છો. જે દેશનો રાજા દંભી હોય તે દેશમાં વસવું નહીં, તેના કરતાં શૂન્ય વનમાં વસવું ઉત્તમ છે. વૈષ્ણવ વગરના દેશમાં રહેવું ઠીક નથી. જેમ ધર્મથી રહિત દેહ, વિદ્યા વિનાનો બ્રાહ્મણ વ્યર્થ ગણાય છે, તેમ વૈષ્ણવથી રહિત દેશ છે. જેમ દંતશૂળ વિનાનો હાથી, પાંખ વિનાનું પક્ષી અને દસમથી વેદવાળી 11 છે, તેવો વૈષ્ણવથી હીન દેશ છે. સ્નાનથી રહિત વ્રત, તેવો વૈષ્ણવ વગરનો દેશ છે. સારા પુરુષો જે કૃષ્ણના ચરણનો આશ્રય કરનાર તેને રાજા કહે છે. તેનો દેશ નિત્ય સર્વ પ્રકારે વૃદ્ધિ પામે છે અને તેની પ્રજા સુખી આબાદ થાય છે. હે રાજન, જેથી મેં આજે તમને મેં જોયા તેથી મારી દ્રષ્ટિ સફળ થઈ. વળી આજે તમારી સાથે હું બોલું છું તેથી મારી વાણી સફળ થઈ. રાજાને આશીર્વાદ આપતા મુનિ શ્રેષ્ઠ અગસ્ત્ય જવા માટે ઊભા થયા. ત્યારે રાજાની પતિવ્રતા પટરાણી પરમ ભક્તિથી પગે લાગી. એટલે મુનિ બોલ્યા, હે કલ્યાણવાળી સ્ત્રી, તારું સૌભાગ્ય અખંડ રહો. તું ભક્તિથી પતિની સેવા કર અને સદા દ્રઢ ભક્તિથી ગોપીજન વલ્લભ શ્રી ગોપીજનના પ્યારા શ્રી કૃષ્ણ તારા પર પ્રસન્ન રહો. પછી 2 હાથ જોડી વિનયથી ડોક નમાવી રાજા કહેવા લાગ્યો, મેં શું પુણ્ય કરેલા છે કે જેથી મને ઘણી લક્ષ્મી, શત્રુઓથી રહિત રાજ્ય અને પતિવ્રતા સ્ત્રી મળ્યા છે. હે બ્રાહ્મણોના અધિપતિ, હે મુનીશ્વર, તમે સઘળું હાથમાં રહેલા આંબળાની ફળની પેઠે જાણો છો ને હું તમારે શરણે આવ્યો છું, માટે મને તે સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક કહો. શ્રી નારાયણ બોલ્યા. ચિત્રબાહુ રાજાએ વિનયથી આમ પૂછ્યું એટલે મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય ધ્યાન ધરી બોલ્યા, હે રાજા, મેં પૂર્વે બનેલું તમારું સઘળું ચરિત્ર જોયું હતું, તે ઇતિહાસ સહિત તમને કહું છું. રમણીય ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામવાળા શુદ્ધ જાતિમાં જન્મેલા, જીવ હિંસામાં તત્પર, નાસ્તિક, દુષ્ટ બુદ્ધિવાળા, પર સ્ત્રીને પરાભર પમાડનાર, કરેલા ઉપકાર હણનાર, વિનય નહીં અને વિદ્વાનોના આચરણથી રહિત તમે હતા. જે આ તમારી સ્ત્રી છે તે પૂર્વજન્મમાં સુંદરી, મન, કર્મ અને વાણીથી પતિની સેવામાં તત્પર રહેનારી મહાભાગ્યશાળીને પતિવ્રતા હતી. પરંતુ કોઈના પાપના યોગે તમારો જ્ઞાતિ અને સગાઓએ ત્યાગ કર્યો
રાજાએ દંડ તરીકે તમારું સઘળું ધન હરી લીધું અને જે બાકી રહ્યું હતું તે જ્ઞાતિએ લીધું. તે વખતે આકસ્મિક ધન જવાથી તમને ધનની ઘણી ઈચ્છા થઈ. ધનનો નાશ થવાથી આ પવિત્ર સ્ત્રીએ દુઃખ પામવા છતાં તમને ત્યજ્યા નહીં. આમ સર્વએ તિરસ્કાર કર્યાથી તમે નિર્જન વનમાં ગયા ને ત્યાં અનેક પ્રાણીઓને મારી પોતાનું પોષણ કરવા લાગ્યા. એક દિવસે મણિગ્રીવ મૃગનું માંસ લેવાની ઈચ્છાથી ઘણા સર્પને મૃગોથી ભરેલા વનમાં ગયો. તે નિર્જન વગડામાં માર્ગ વચ્ચે ઉગ્રદેવ એવા નામથી પ્રસિદ્ધ મુનિ મધ્યા અને સૂર્ય તપતો હોવાથી અત્યંત તૃષાથી પીડાતા દિગ્મૂઢ ને વિવળ થઈ ભમતા હતા. તેમની આવી કરુણ હાલત જોઈ તમને દયા આવી અને તે મુનિને કાંધે ઉઠાવીને તમે તેને તેમના આશ્રમમાં લઈ ગયા. તમારી સ્ત્રી પણ તમારા સાથે જ હતી. તે બંને સ્ત્રી પુરુષે તે દુઃખિત મુનિની સેવા કરી. થોડી વારે સ્વસ્થ થવાથી તે મુનિ ભાનમાં આવ્યા ને વિસ્મય પામ્યા કે અહો, હું પેલા વનમાં પીડાતો હતો અને આ વનમાં અહીં કોણ લઈ આવ્યું? મણિગ્રીવે કહ્યું, હે મા મુનિ, આ આશ્રમ પાસે રમણીય સરોવર છે. તેનું જળ શીતળ તથા કમળના સુશોભિત પુષ્પોથી સુગંધવાળું છે. તે ઠંડા પાણીથી નાહી દિવસના પ્રથમ ભાગના કર્મો કરી ફળાહાર કરો અને શીતળ પાણી પી ક્ષુધા તૃષાની તૃપ્તિ કરો. આપને અમે અહીં લાવ્યા છે. હે મુનિશ્રેષ્ઠ, હું તમારી રક્ષા કરું છું. માટે આપ હમણાં વંચિત થઈ સુખેથી વિશ્રામ કરો. આપ અમારી ઉપર કૃપા કરવા લાયક છો. અગસ્ત્ય બોલ્યા. તે વખતે સંજ્ઞા પામેલો ઉગ્રદેવ થાકી જવાથી મણિગ્રીવનું વચન સાંભળી ઉઠ્યો અને મણિગ્રીવનો હાથ ઝાલી સરોવરના તીરે ગયો. ત્યાં વડની છાયામાં સરોવરમાં સ્નાન કરી ઉગ્રદેવ નાહ્યો. નિત્યકર્મ કરી પછી શ્રી કૃષ્ણને પૂજ્યા. દેવને પિતૃઓનું તર્પણ કરી પછી ઠંડુ જળ લીધું. ત્યારબાદ ઉગ્રદેવ વડના થડ પાસે આવ્યો એટલે મણિગ્રીવ સ્ત્રી સહિત તેમને નમ્યો અને પરોણાગત કરવા લાગ્યો અને વિનયથી કહેવા લાગ્યો, હે મુનિ, આજ તમે અમને તારવા મારા આશ્રમમાં આવ્યા. તમારા દર્શનથી જ અમારું પાપ નાશ પામ્યું. આવું કહી મણિગ્રીવ તેની સ્ત્રી પ્રત્યે બોલ્યો, અરે સુંદરી, હવે તમે આંબાના ઝાડ ઉપરથી પાકા મધુરા આમ્રફળ લઈ આવો. તેમજ બીજા વનમાં જે કંઈ ખાવા યોગ્ય કંદમૂળ વગેરે જોવામાં આવે તે પણ ઝટ લઈ આવો. પોતાના પતિનું કહેવું સાંભળી સુંદરીએ થોડી જ વારમાં કંદ, ફળો વગેરે લાવી મુનિના ચરણોમાં મૂક્યા. મણિગ્રીવે ફરીવાર તે શ્રેષ્ઠ મુનિને કહ્યું, હે મહારાજ, આપ જોઈ શું રહ્યા છો? હવે આ ફળોને અંગીકાર કરો અને અમો સ્ત્રી પુરુષને કૃતાર્થ કરો. ઉગ્રદેવ બોલ્યા, અરે આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? પ્રથમ એ મને કહો, કેમ કે હું તમને જાણતો નથી. કહ્યું છે કે સુજ્ઞ પુરુષે અજાણાના હાથનું કશું ખાવું નહીં. મણિગ્રીવ બોલ્યા, હે મા મુનિ, દ્વિજનોથી ભરેલા રમણીય ચમત્કારપુરમાં મારો વિવાહિત સ્ત્રીની સાથે નિવાસ હતો. હું ધનવંત, પવિત્ર ને પરોપકારી, છતાં મારા ભાગ્યોગે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. પોતાના ધર્મને તજી દઈ નિત્ય પરસ્ત્રી સેવન કરવા લાગ્યો અને નહીં ખાવા પીવાની અભક્ષ્ય વસ્તુ ખાવા પીવા લાગ્યો. એવો હું પાપી અત્યારે આપને શરણે છું, માટે મારો ઉદ્ધાર કરો. આવું વચન સાંભળી ઉગ્રદેવે પ્રસન્ન મનથી ફળાહાર કર્યું અને તે પછી પાણી પીધું. હવે તેમને કંઈક શાંતિ મળી. ત્યાર પછી મણિગ્રીવ તેમના ચરણોને દબાવવા લાગ્યો. થોડી વારે મણિગ્રીવે કહ્યું, મુનિશ્રેષ્ઠ, હવે તમારે ક્યાં જવું છે અને તમે પેલા જનોથી રહિત જળાશય વિનાના અને ઘાતકી પશુઓ ભરેલા વનમાં એકાએક ક્યાંથી આવ્યા હતા? મુનિ ઉગ્રદેવે કહ્યું, હું બ્રાહ્મણ છું. તીર્થ કરવા નીકળેલો તે અજાણપણે પેલા ભયંકર વનમાં આવ્યો અને બહુ આથડવા છતાં ક્ષુધા તૃષા ન સંતોષવાથી હું બેભાન અવસ્થામાં ભટકતો હતો. ત્યાં તમે આવી મને બચાવ્યો. માટે બોલો, હું તમને શું આપું? વળી તમે સ્ત્રી પુરુષે કયા દુઃખથી જંગલમાં આવી આશ્રમમાં વાસ કર્યો છે તે મને જણાવો. તમારું તે સઘળું દુઃખ હું મટાડીશ. અગસ્ત્ય બોલ્યા. ઉગ્રદેવનું કહેવું સાંભળી મણિગ્રીવને સંતોષ થયો. તે દરિદ્રપણારૂપ સમુદ્રને તરવા ચાહતો હતો એટલે તેને પોતાનું વૃત્તાંત કહેવા માંડ્યું. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં નારાયણ ને નારદના સંવાદ વિશે દ્રઢ ધન્વાના આખ્યાનમાં પાપને નાશ કરનારી કથા આ નામનો 23મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.